આપણે ત્યાં તહેવારોના સમયમાં ખાણીપીણીની મોજ જોવા મળતી હોય છે. તહેવાર મુજબ વાનગી તૈયાર કરવામાં આવતી હોય છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેમનું સૌરાષ્ટ્રમાં ખાસ મહત્ત્વ જોવા મળે છે. આ તહેવાર દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ખાણીપીણીની મોજ માણતા હોય છે. તો ઘરે પણ વિવિધ વાનગી બનાવતા હોય છે, તેમજ બજારમાં પણ ખરીદી કરતા હોય છે. જન્માષ્ટમીના તહેવારમાં ફરસાણની માંગ વધારે જોવા મળે છે, જેને લઈ પોરબંદરમાં ખાજલી અને ફરસાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું ખાસ મહત્ત્વ રહેલું છે. આ તહેવાર દરમિયાન ફરસાણની માંગ રહે છે, કારણ કે આ તહેવાર દરમિયાન લોકો ઘરે રસોઈ બનાવતા નથી અને ફરસાણનો સ્વાદ માણે છે, જેમાં તીખા મોરા ગાંઠિયા, સેવ ફાફડી, ચવાણું, શક્કરપારા, ચેવડો સહિતના ફરસાણની ખરીદી કરતા હોય છે. તો પોરબંદરની ખાજલીનું વહેંચાણ પણ જન્માષ્ટમીના તહેવારમાં સૌથી વધારે હોય છે. જન્માષ્ટમીના તહેવારમાં ફરસાણની માંગ વધારે હોવાથી ફરસાણના હોલસેલના વેપારી દ્વારા ફરસાણ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ફરસાણના હોલસેલના વેપારી આનંદભાઈના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીના તહેવારમાં ફરસાણની માંગને પહોંચી વળવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોરબંદરમાં નિયમિત 5,000 કિલો ફરસાણ તૈયાર કરવામાં આવે છે. ખાજલીની વાત કરીએ તો દિવાળી કરતાં જન્માષ્ટમીના તહેવારમાં ખાજલીની સૌથી વધારે માંગ રહે છે, જેને કારણે ખાજલી બનાવતા કારીગરો દ્વારા હાલ ખાજલી બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાજલી આમ તો 12 માસ રહે છે, પરંતુ પોરબંદરની ખાજલી પ્રખ્યાત હોવાના કારણે જન્માષ્ટમીના તહેવારમાં ખાજલીની સૌથી વધારે માંગ રહેતી હોવાથી તેમનું ઉત્પાદન વધારે કરવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમી પૂર્વે ફરસાણની ખરીદી મોટા પ્રમાણમાં થાય છે. ફરસાણના ભાવની વાત કરીએ તો ફાફડીના કિલોના ₹180 જેવો ભાવ છે, જ્યારે મોટાભાગના ફરસાણ ₹140 કિલોના ભાવે વહેંચાણ કરવામાં આવે છે. પોરબંદરમાં હોલસેલ ફરસાણ વહેંચાણ કરતા વેપારીને ત્યાં હાલ ફરસાણ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તમારું નામ? આનંદભાઈ ચાઉંડા, ફરસાણ માણેક ચોક, પોરબંદર. શ્રાવણ માસના દરમિયાન આપણે હોલસેલ રિટેલ ભાવ મળશે. તાજું ફરસાણ, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, સેવબુંદી, ફરાળી, ચેવડો, અલગ અલગ નવી વેરાયટી, બધી વેરાયટી અલગ અલગ બધી શ્રાવણ માસમાં મળશે. ફૂલ તાજું અને સ્વાદિષ્ટ. રોજ કેટલા કિલો ફરસાણ બનતું? રોજ આપણે ગાયમીનું 70-80 કિલો માલ બને છે. 100 કિલોની આરે દરરોજ તાજું ફરસાણ આપણે મળે. ચાઉંડા, માણેક ચોક, પોરબંદર, શાક માર્કેટ. અને ખાસ કરીને ભાવ શું છે? ભાવ આપણે ₹140, રિટેલ હોલસેલ બંને એક જ ભાવ રાખેલ છે આપણે. અને કાયમી માટે તાજું ફરસાણ આપણી દુકાને મળશે. શ્રાવણ માસને લઈને કેવી ઘરાકી? શ્રાવણ માસના લીધે હવે માહોલ સારો છે. અત્યારે ઘરાકી બધી નીકળવાની છે. શ્રાવણ માસમાં અત્યારે ફરાઈ ચેવડો, રોટીના કેરા ઉપર, બટાકા ઉપર બધી અલગ અલગ વેરાયટી મળશે.